મને કાં થઈ ગયા હતા, હાલી નતો એકદો. અહીં આવ્યા પછી હાવ સારું છે અને હાવ ઓકે જ થઈ ગયું એમ. હા. સર ઢીલું મેં ગયો પ્રભુ, હાવ લૂઝ મેં ગયો. સર લૂઝ રાખજો, લૂઝ ઢીલું મેં ગયું સર. ઓકે રાખજો પ્રભુ. ચાલો ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઓકે મિત્રો, આપણી સાથે અત્યારે શંભુભાઈ છે, જેમને ખૂબ જ તકલીફ હતી. તો આપણે જ તેને પૂછે, પ્રભુજી આપને શું તકલીફ હતી ને આપ ક્યાંથી આવો છો? હું આવું છું જસદણથી. મને કાં થઈ ગયા હતા, હાલી નતો એકદો. અહીં આવ્યા પછી હાવ સારું છે અને હાવ ઓકે જ થઈ ગયું એમ. હા. અને આ કેટલા સમયથી મણકા ખસી ગયા હતા તમારે? આપણે ઓછામાં ઓછો 1 વર્ષ થયું. 1 વર્ષમાં અહીંયા 4 ધક્કા ખાધા એટલે રેડ થઈ ગયું. અને દવા કે પેલા એવું કઈ લીધેલું તમે? દવા લીધી હતી, એને ન હરખું થયું. પછી અહીંયા આપણે ફોનમાં મેં જોઈને મેં ફોન કરેલો, બીજા કોઈને મેં વાતે નથી કરેલી, સીધો ત્યાં ગયો હતો. અહીંયા પહેલો જે કામ થયું એટલે પહેલો તો વોકે થઈ ગયું. પછી મેં કીધું અહીંયા જવું જ છે આપણે, ભલે એ સાહેબ કે કાં લગન આપણે જવું છે. અને કેટલી વાર આવ્યા અહીંયા તમે? આ 5મો ધક્કો છે. તમે શું કહેવા માંગશો? મારું તો એ કહેવાનું છે કે જેને આ દર્દ હોય એને હું તો કહું છું વી આવવું પડે. વગર ઓપરેશન સારું થઈ જાય એને આપણે. તો આ વિડીયો યુટ્યુબમાં અમે મૂકી શકીએ? મૂકી શકો. તમારો મોબાઈલ નંબર આપી શકો જેથી કરીને તમારા થકી કોઈને ડાયરેક્ટ વાત કરવી હોય, ભાઈ તમને શું તકલીફ હતી, તમારી જેવી ઘણાને તકલીફ હોય તો બોલો તમારો નંબર. 63 520 51 169. તમે બીજું કઈ કહેવા માંગશો? બીજું તો આપણે એ કહેવાનું છે કે જેને દર્દ હોય એને અહીં આવવું જ પડે એમ. અને દવા વગર ઓપરેશન, દવાઈ નહીં, કાંઈ નહીં. થેન્ક યુ પ્રભુ. તમારો આભાર. પ્રભુ તમે તો દયાળુ છો.